નમસ્કાર મિત્રો. કેન્દ્ર બાદ ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરોના હિતમાં લીધો મોટો નિર્ણય. આ સુવિધાઓ મળશે સાવ મફત. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે કેન્દ્ર બાદ સૌથી મોટો નિર્ણય લેતા તમામ પેન્શનરો જે 60 વર્ષથી 82 વર્ષ ઉપરના છે તેમના માટે સૌથી મોટા ખુશખબર સામે આવ્યા છે. તો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પેન્શન ધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. કેમ કે જાન્યુઆરીના મોંઘવારી ભથ્થા બાદ જુલાઈના મોંઘવારી ભથ્થાની સાથે ખાતામાં આવશે પેન્શન ઢગલાબંધ સ્વરૂપે. તો પેન્શનમાં ઢગલાબંધ વધારો જાહેર. તો શું છે સંપૂર્ણ વિગત તેની વાત કરતા પહેલાં તમને એક નાની નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ. ગુજરાત સરકારે રાજ્યના લાખો પેન્શનરોના વ્યાપક હિતમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જીવન પ્રમાણપત્ર મેળવવાની આખી પ્રક્રિયા સરળ, પેન્શનરો માટે તદ્દન મફત અને ઘરે બેઠા ઉપલબ્ધ કરવાનો ઐતિહાસિક અને લોક કલ્યાણકારી નિર્ણય લીધો છે. નિવૃત્ત વયસ્ક નાગરિકો બેંક કે સરકારી કચેરીના ધક્કા ખાવામાંથી કાયમી મુક્તિ આપતી આ સુવિધા માટે નાણાં વિભાગે ભારતીય ટપાલ વિભાગ સાથે એક વિશેષ સમજૂતી કરાર MOU કર્યા છે. આ ઉપરાંત તાજેતરમાં લઘુત્તમ માસિક પેન્શન ₹9,000 કરવાનો, મોંઘવારી ભથ્થામાં સતત વધારો કરવાનો અને નામની નજીવી ભૂલો સુધારવા માટે વહીવટી નિયમો હળવા કરવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારના તમામ મહત્વપૂર્ણ જનહિતકારી વ્યાપક સમીક્ષાની વાત કરીએ તો તેમાં ગુજરાત સરકારના પેન્શનરલક્ષી કલ્યાણકારી નિર્ણયો વ્યાપક સમીક્ષા. નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો સમાજનું અમૂલ્ય સાધન છે. તેમણે પોતાના જીવનને અનેક વર્ષો રાજ્યના વહીવટી તંત્રને સુદૃઢ બનાવવામાં આવ્યા છે. આવી નિવૃત્તિ પછી તેમનું જીવન ગરિમાપૂર્ણ, સરળ અને ચિંતામુક્ત બને તે હોવાથી જવાબદારી કલ્યાણ રાજ્ય તરીકે સરકારની બને છે. ગુજરાત સરકારે આ દિશામાં સંવેદનશીલ અભિગમ અપનાવીને પેન્શનરોના હિતમાં એક પછી એક અનેક મોટા નિર્ણયો લીધા છે, જે તેમની આર્થિક સુરક્ષા અને વહીવટી સરળતાને સુનિશ્ચિત કરે છે. અને ઘરે બેઠા ઘર આંગણે મફત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા. દર વર્ષે પેન્શનધારકો માટે પોતાનું હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવું અનિવાર્ય હોય છે. જો આ પ્રમાણપત્ર સમયસર જમા ન થાય તો પેન્શન અટકી જવાની ભીતિ રહે છે. જૂની પદ્ધતિની વાત કરીએ તો શારીરિક અશક્તતા 70થી 80 વર્ષ હટાવી ચૂકેલા વૃદ્ધ માટે શારીરિક રીતે બેંક કે ટ્રેઝરી ઓફિસ સુધી પહોંચવું અતિ મુશ્કેલ હતું. આર્થિક બોજ ગ્રામીણ વિસ્તારમાંથી શહેરો સુધી મુસાફરી કરવાનો ખર્ચ થતો હતો. લાંબી લાઈનો કચેરીમાં કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું, જે વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું. નવો ક્રાંતિકારી બદલાવ. નવા નિર્ણય અંતર્ગત ગુજરાત સરકારના નાણાં વિભાગે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક સાથે જોડાણ કર્યું છે. હવે ટપાલ વિભાગના કર્મચારીઓ પોસ્ટમેન પેન્શનરોના ઘરે રૂબરૂ જઈને બાયોમેટ્રિક પદ્ધતિ
ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરિસ સ્કેન દ્વારા લાઈફ સર્ટિફિકેટ ડિજિટલ અપડેટ કરી શકશે. આ સેવાનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, જેથી પેન્શનરોને એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં. આ નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને સીધો ફાયદો થશે.